ભગવાન શું કહી ગયા છે? કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વેના ઘટમાં સમાવે. હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ક્રિશ્ચિયન હોય, હાવીને કોણ જીવે? કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આશ તો થાય એનો અમરા પરમાવાસ. એ કોળીની આશ કેમ કરવી? ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપશ્યના ધ્યાન છે. હું એકાંતમાં રોજ રાતના 4 પછી બેસી મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય, મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય. શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય તો હું બહાર છું, શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય ત્યારે હું બહાર છું. બહારે હું છું, અંદરે હું છું, બહારે હું છું, અંદરે હું છું. હા, હવે શ્વાસ આવે છે ક્યાંથી? શૂન્ય મંડળમાં આવે ને જાવે, શૂન્ય મંડળમાં આવે ને જાવે. ઓહી પીવું કા શેર, એ અદર તખત પર નામ નિરંજન કોઈ જપી લ્યો આઠે પોર. કોઈ આ રમોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછા ને, જેને લાગી ભજન, જેને ભજનની લહેર લાગી હોય ઈ જ આ સમજી હગે. બીજાનું કામ નથી, બીજાને તો ઉપરથી જાય બધું. અને કદાચ થોડું ઘણું હોય, છોકરા કાવડીએ રમવા હારું ગભિયું ગાળે, ગભિયું ગભી ગાલીને પછી રમત કરી લઈને એટલે વ્યા જાય. એ ગભી બૂરે નહીં, એ ગભી બૂરે નહીં. પછી મેં આવે, એ ગભીમાં હમાય ને એટલું પાણી રહે, પછી મુસલધારો પડે તો ઉપરથી આવ્યું જાય, કારણ કે હમાવાની જગ્યા નથી. એમાં આપણામાં કેટલી ઊંડાણ છે. મારા બાપા એટલું હમાય, બાકી ઉપરથી આયલું જાય. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે? હા, શૂન્ય મંડળ. હા, કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે આ કોળીની આશ કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, જે કરે આ કોળીની આશ થાય એનો હમરા પરમાવાસ. જ્યાં જન્મ નથી, જ્યાં મરણ નથી, જ્યાં કોઈ નાત નથી, જ્યાં કોઈ જાત નથી, જ્યાં કોઈ વ્યક્તિ, તમામ ભગવાન એને આધારે જીવ્યા છે. કોળી આવે કોળી જાવે, કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ થાય એનો હમરા પરમાવાસ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ, આ કોળીથી ઓદરા ધરુણ પહેલાદ. સુગરા થઈ કોઈ આ કોળી લે તો સરગે જાય, નગણા થઈને જો કોળી લે. આપણે કોળી તો ખીચડીના કોળિયાને માની લીધી, ચોખાના કોળિયાને માની લીધી. તોળી કહેશે પાટ મંડાવી ગુરુ મારો ફરમોતા થાતે, મૂળ વસન વિના લઈને કોળી પાવળ આપે. અરે પાટે બેઠા છે એ વચનનું ના ભૂલા. સંતોના વચન હું કહે છે એ ભૂલી ગયા છે, કાંઈનું કાંઈ. પાટે બેઠા છે એ વચનનું ના ભૂલા. કહેવાય છે પંડિત અને દિશે છે થુલ્લા, તેની તમે પરીક્ષા કરો નર પૂરા. તોળી કહે છે સમજ્યા ઈ પાર ઉતર્યા. થોડી કહેશે ચંદન રોપાવી તમે કાષ્ટકા ઢાળો, તમારી માન્યતા છે ચંદનની, તો તમે ત્યાં સાદા લાકડા પકડીને બેઠા છો. ચંદન થોડી કે ચંદન રોપાવી કાષ્ટકા ઢાળો અને સંતને સેવીને અવરને કાં ધારો. તમારે સંતના ચરણ સેવવાની છે દિલમાં શ્રદ્ધા, તો સંતને ઓળખતા હી ક્યાં નથી, બીજાને પકડીને બેઠા. ચંદન રોપાવી કાષ્ટકા ઢાળો, બીજ વધાવી બારસ કાં પાળો, અલખ જીતીને એની ક્રિયા કાં હારો, તેની તમે પરીક્ષા કરો નર પૂરા. થોડી કહે જે સમજ્યા ઈ પાર ઉતર્યા. એટલે કોળીએ રાજ, કોળીએ પાટ, એ કોળીથી ઓદરા ધરુણ પેલા જ
સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય। આ ચેતન ઘોડા, ચેતન પલાણ ઉપર બેઠા છે અલખ દીવાન, હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન। જે જાણે આ કોળીનો ભેદ તો આપે દેવ, આપે નિરીજન। હા, આપણા ગઢા સૂર્યને માનતા હતા, સૂર્ય